MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच सच MDH. ભૂપેન્દ્ર પટેલે વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ આપી છે. રૂપાણીના નિધન પર ઊંડા શોકની લાગણી વ્યક્ત કરું છું તેવું તેમણે કહ્યું હતું. પારદર્શી અને નિર્ણાયક નેતૃત્વથી રાજ્યની સર્વાંગીણ વિકાસ થાય અને આ યાત્રાને આગળ ધપાવી હતી. રૂપાણીનું યોગદાન સદૈવ યાદ રહેશે તેવું તેમણે કહ્યું હતું. સુજલામ સુફલામ જળ અભિયાનથી લઈને શાળાઓમાં જ્ઞાનકુંજ પ્રોજેક્ટ માટેના તેમના સફળ અને પરિણામદાયી પ્રયાસો અવિસ્મરણીય છે. ઈશ્વર સદગતના આત્માને શાંતિ આપે, સ્વજનો અને સમર્થકોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના. પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા જોડાઈ ગયા છે. કિંજલ, સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ આપી છે અને આ સાથે સોશિયલ મીડિયામાં પણ પોસ્ટ કરીને લખ્યું છે. देखो, विजय रूपाणी की सरकार थी ए टेन्योर ने हमेशा निर्णायक सरकार तरीके ओळखवामां आव्यो छे, कारण के ए समयनी अंदर विजय रूपाणीनो जे स्वभाव हतो कि निर्णय लेवा, भले पछी ए निर्णयो ज्यारे पण जे निर्णयोमां ज्यारे फेरबदल करवानो रहेतो हतो त्यारे एने पण खूब जिंदादिलीथी फेरबदल पण करता हता, परंतु जे लोकोनी माटेना जे निर्णय हता ते लेवामां आवता हता. तेनी साथे विजयभाई रूपाणीनी जो वात करवामां आवे तो तेमनी एक छाप हती कॉमन मेन तरीकेनी छाप, અને તે હંમેશા પોતાની જાતને કોમન મેન કહેતા હતા. તો એક જે આ કોમન મેનની છાપ હતી, નિર્ણાયક સરકાર માટેની છાપ હતી, કેમ કે જે રીતનો આખો જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ગતિશીલ સરકાર, પ્રગતિશીલ સરકાર, ત્યારબાદ જ્યારે આનંદીબેન મુખ્યપ્રધાન બન્યા ત્યારે વાઇબ્રન્ટ સરકાર, અને ત્યારબાદ જ્યારે વિજય રૂપાણી મુખ્યપ્રધાન બન્યા ત્યારે નિર્ણાયક સરકાર, એ પ્રકારે એક આખા લોગો સાથે અને કોમન મેનની એક આખી છાપ સાથે આખી જે સરકાર હતી એ આખો જે ટેન્યોર હતો 5 વર્ષનો એ રહ્યો હતો. અને તેમાં અનેક જે નિર્ણયો હતા તે ખૂબ જ મક્કમતાથી લીધા હતા. પારદર્શક નિર્ણયો લેવાની તેમની એક સ્વભાવ તેમનો રહ્યો હતો. સુજલામ સુફલામની વાત કરવામાં આવે કે પછી જ્ઞાનકુંજ પ્રોજેક્ટની વાત કરવામાં આવે, આ તમામ જે પ્રોજેક્ટ હતા કે જે તેમના સમયમાં શરૂ થયેલા હતા અને ખૂબ સારા પ્રોજેક્ટ હતા. અને એ જ કારણ છે કે જ્યારે અને પોતે એક સારા સ્વભાવના પણ વ્યક્તિ રહ્યા હતા હિરલ વિજય રૂપાણી. તેમને કોઈ પણ જવાબદારી આપવામાં આવે તો કોઈ પણ જવાબદારી કે કોઈ પણ પદ તેમની માટે નાના કે મોટું ન હતું. એકદમ હંમેશા તે કાર્યકર્તા તરીકે કામ કરતા હતા અને એ જ કારણ હતું કે વિજય રૂપાણી મુખ્યપ્રધાન નહોતા, જ્યારે મુખ્યપ્રધાન પદથી ઉતરી ગયા હતા ત્યારે પણ ખૂબ જ સાલસાથી તે ઉતર્યા હતા, પરંતુ તેમ છતાં પણ જે કાર્યકર્તાઓનો જે મેળાવડો હતો આખા ગુજરાતમાંથી, સૌરાષ્ટ્રમાંથી આવતા હતા, પરંતુ મુખ્યપ્રધાન બન્યા તેના કારણે આખા ગુજરાતમાં એક તેમનો સંપર્ક હતો અને કાર્યકર્તાનો મેળાવડો હતો તે તમામ વખતે જોવા મળતો હતો. જે દુર્ઘટના થઈ છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે પ્રકારે સોશિયલ મીડિયા પર દુઃખ વ્યક્ત કર્યું છે, ત્યારબાદ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પણ દુઃખ વ્યક્ત કર્યું છે અને એક જે ખોટ છે તે ખોટ ક્યારે પૂરાય નહીં તે પ્રકારની પણ વાત છે. અને સ્વાભાવિક છે કે દુઃખની ઘડી છે ત્યારે સ્વજનોને પણ એક હિંમત મળે તે પ્રકારની પણ વાત છે તેમણે કરી છે. બિલકુલ કિંજલ, માહિતી બદલ આપનો આભાર. તો સ્વર્ગસ્થ વિજય રૂપાણીના પત્ની અંજલિ રૂપાણી સાથે પણ પીએમ નરેન્દ્ર મોદીએ મુલાકાત કરી. પીએમ મોદીએ અંજલિ રૂપાણી સાથે મુલાકાત કરી અને ગુરુવારે પ્લેન ક્રેશ દુર્ઘટનામાં પૂર્વ સીએમ વિજય રૂપાણીનું પણ અવસાન થયું. પીએમએ શ્રદ્ધાંજલિ આપી છે. આ સાથે જ અંજલિ રૂપાણીને પણ સાંત્વના આપી હતી. પીએમએ વિજય રૂપાણી સાથેના સંસ્મરણો યાદ કર્યા હતા. દિવંગત વિજય રૂપાણીની અંતિમ વિધિનો નિર્ણય પુત્રના આવ્યા બાદ લેવામાં આવશે. પુત્ર ઋષભ અમેરિકાથી વતન પરત આવવા માટે રવાના થઈ ગયા છે. અંતિમ વિધિ રાજકોટ કરવી કે ગાંધીનગર કરવી તે અંગે પુત્ર ઋષભ આવ્યા પછી નિર્ણય કરવામાં આવશે. વહેલી સવારે પૂર્વ સીએમ રૂપાણીના પત્ની અંજલિ રૂપાણી અમદાવાદ આવ્યા હતા, જે બાદ તેઓ ગાંધીનગર ખાતેના નિવાસસ્થાને ગયા. ગાંધીનગર ખાતેના નિવાસસ્થાને પરિવારને સાંત્વના આપવા મોટી સંખ્યામાં રાજકીય નેતાઓ અને પરિવારજનો પહોંચ્યા હતા. એવો નથી કે જ્યાં વિજયભાઈના જે કામો છે, એમની સેવા છે, એમનો જે વિકાસ છે અને એમનું જે સૂત્ર હતું મૃદુ અને મક્કમ, મૃદુતાથી પણ મક્કમતાપૂર્વક નિર્ણય લેવા માટે તેઓ જાણીતા હતા. એવા વિજયભાઈને હું અને મારા પરિવાર વતી શ્રદ્ધાંજલિ આપું છું. જોઉં તો અમે વિદ્યાર્થી પરિષદમાં સાથે કામ કરતા, કટોકટી દરમિયાન ઇમરજન્સીમાં જેલમાં પણ સાથે રહ્યા. 1980માં ભાજપની સ્થાપના થઈ ત્યારે પહેલી ટીમમાં યુવા મોરચાની અમે એ ટીમમાં પણ સાથે કામ કર્યું. સંગઠનથી માંડીને સરકાર સુધી એની સાથે જે કામ કર્યું. આઝાદ શત્રુ ક્યારેય પોતાના મુખથી કોઈને દુઃખ લાગે એવું વર્તન વ્યવહાર ન કરનાર આજે આપણી વચ્ચે ન રહ્યા.
ગુજરાતના જાહેર જીવનને ખૂબ મોટી અને ખૂબ જ સારું કામ કર્યું, સંગઠનના માહેર હતા. અને મને કદાચ યાદ છે કે પહેલી વખત વિજયભાઈ ધારાસભ્ય થયા, 8 ટર્મમાં વિજયભાઈ મિનિસ્ટર થયા, 8 ટર્મમાં વિજયભાઈ પ્રદેશના પ્રમુખ બન્યા અને મુખ્યમંત્રી પણ બન્યા. આ કદાચ વલે જ આવો દાખલો મળે એવા કર્મઠ કાર્ય કરતા હતા. ભગવાનને પ્રાર્થના કરીએ આવનાર આ જે એમના કુટુંબ ઉપર આવેલી દુઃખની ઘડી છે એ ભગવાન એમના પુત્ર પુત્રી અને અંજલિબેનને સહન કરવાની શક્તિ આપે. અમદાવાદ MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH